तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। आ नारा साथे अत्यारे वडोदरानी अंदर नेताजी सुभाषचंद्र बोसनी जन्म जयंतीनी उजवणी करवामां आवी रही छे। आ साथे ज आपने जणावी दईए के जय हिंद जेवा सूत्रोच्चार आपनार अने एवा भारतना लड़वैया सुभाषचंद्र बोस के जेमने राखमांथी सौराष्ट्रनुं सर्जन करनार विश्वनी महाविभूतिओना माना एक महाविभूति हता, जेमनी आजे वडवाड़ी पासे आवेल नेताजी सुभाषचंद्र बोसनी प्रतिमाने जन्म जयंती निमित्ते वडोदरा प्रथम नागरिक एवं मेयर पिंकीबेन सोनीना वरद हस्ते पुष्पांजलि अर्पण करवामां आवी हती। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा अने जय हिंद जेवा नारा आपनार आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजीए गत वर्ष ओडिशा खाते नेताजी सुभाषचंद्र बोसना जन्मभूमि पर आ पराक्रम दिवसना कार्यक्रमनी उजवણીનું સુંદર આયોજન કર્યું હતું અને ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમને વિશ્વ નેતાનું બિરુદ મળ્યું છે એવા નેતાજીના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આજના યુવાનોને પણ પ્રેરણાદાયી માર્ગદર્શન મળતું રહ્યું છે। એમની બહાદુરી, એમનો દેશપ્રેમ અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની એમની ભાવના જે તે સમયે આઝાદી માટે પોતે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી। જો એ ધારત તો તેમણે અંગ્રેજોના શાસનમાં સારામાં સારી ઉચ્ચ અધિકારી તરીકેની નોકરી પ્રાપ્ત કરી અને સુખ સગવડ ને સુવિધાભર્યું જીવન ચોક્કસ જીવી શક્યા હોત, પરંતુ તેમણે દેશની આઝાદી માટે પોતે પોતાના કમ્ફર્ટ ઝોનને બાજુ પર મૂકી અને ખરા અર્થમાં પરિશ્રમને એમને પસંદ કર્યો હતો। એ સમય હતો જ્યારે આઝાદી માટે બધાએ એક થવાની જરૂર હતી। અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌએ એક સાથે એકતાથી રહેવાની જરૂર છે। ત્યારે નેતાજીના તે સમયના જીવનના સંસ્મરણોને આજે પણ આપણે એમાંથી નિરંતર પ્રેરણા લઈ રહ્યા છીએ। આજના પરાક્રમ દિવસ નિમિત્તે હું સૌને શુભેચ્છા આપું છું અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતિ અવસર નિમિત્તે પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડીવાડી ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને અધિકારીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। તો मैं तुम्हें आज़ादी दूंगा આ નારા સાથે અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા માટે જેમને આઝાદ હિન્દ ફૌજની રચના કરી એવા સુભાષચંદ્ર બોઝની આજે જન્મ જયંતિ છે। ક્રાંતિકારી વિચારો પણ આઝાદી અપાવવામાં લાગેલા હતા। સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ અહિંસાના માર્ગે આઝાદી અપાવવામાં લાગેલા હતા અને એની ઉપર દેશમાં અંગ્રેજોને ભગાડવા માટે સેના બનાવવી આ કોઈ નાનું પગલું નહોતું। એક નવા વિચાર સાથે પણ દેશને આઝાદ કરાવવાનું જેમને બીડું ઝડપ્યું હતું, જેના માટે સેના તૈયાર કરી હતી, આવા વ્યક્તિત્વનો જ્યારે આજે જન્મદિવસ છે, હું એમના ચરણોમાં વંદન કરું છું। આ વ્યક્તિત્વ એ હજારો લાખો લોકો માટે પ્રેરણારૂપ રહે અને જે ગુલામીની માનસિકતામાંથી દેશને બહાર કાઢવા માટેનું જે કામ આઝાદ હિન્દ ફૌજના માધ્યમથી કર્યું હતું, એમના માટે સમગ્ર દેશ, બાલ અબૂદ વૃદ્ધ આ તમામ એમને યાદ રાખશે। આપણે પણ એમના નકશા કદમ પર ચાલીને દેશની સેવા માટે અલગ અલગ આયામોમાં કામ કરવાની ટેવ પાડવી જોઈએ, એવો જ મારો અનુરોધ છે।